સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશુદ્ધાતણી પ્રભુ વિરતે સંજીવની સોશાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદન નામ રત્નો ના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કહાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લેસો સાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલે પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણં શ્રી સમયસા ગ્રંથાધિરાજ આજથી આપણે નિજરા અધિકારમાં પ્રવેશ કરી ચૂક્યા. સંવર અધિકાર પૂરો થયો. એની અંદર 511 થી 529 એટલા સ્વાધ્યાય થયા. આજે નિજરા અધિકારમાં 133 નંબરના કરસ સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયાથી 162 કરસ છે. 193 નંબરની ગાથાથી લઈને 236 નંબરની ગાથા સુધી આ નિજરા અધિકાર છે. એ સિવાય આજે થોડું ક્ષયક્ષમી જ્ઞાન ઉપર પણ લઈ લઈએ. જે કાલ થોડો પ્રશ્ન હતો તે. તો સૌથી પહેલો નિજરા અધિકાર તો કે જીવાજીવ અધિકારથી લઈને સંવર અધિકાર સુધી ભગવાન આત્માને પર પદાર્થો અને વિકારી ભાવોથી ભિન્ન બતાવીને અલગ અલગ પ્રકારે એટલે કે અનેક પ્રકારથી
ભેદ વિજ્ઞાન કરવામાં આવ્યું. ક્યાંથી લઈને? જીવ અજીવ અધિકારથી લઈને સંવર અધિકાર સુધી પોતાના ભગવાન આત્માને પર પદાર્થોથી અને વિકારી પદાર્થોથી, વિકારી ભાવોથી ભિન્ન બતાવીને અલગ અલગ પ્રકાર એટલે અનેક પ્રકારથી ભેદ વિજ્ઞાન કરાવવામાં આવ્યું. અને હવે નિજરા અધિકારમાં સંવર દશાને પ્રાપ્ત, સંવર દશા પ્રગટ થઈ ગઈ, વિતરાગ દશા પ્રગટ થઈ ગઈ. તો સંવર દશાને પ્રાપ્ત, કેમ કે ભેદ વિજ્ઞાન થઈ ગયું હોય તો ભેદ વિજ્ઞાન પૂર્વક એને સંવર થયું. તો સંવર દશાને પ્રાપ્ત સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, જ્ઞાની જીવ, સાધક જીવ આત્માની આરાધના કરીને એનું અવલંબન લઈને વિકારી ભાવો રૂપ ભાવ કર્મો અને જ્ઞાનાવર્ણીય આદિ દ્રવ્ય કર્મોની નિજરા કેવી રીતે કરે છે તે આ નિજરા અધિકારમાં આચાર્ય ભગવાન આપણને બતાવી રહ્યા છે. નિજરા અધિકારમાં શું કીધું? સંવર દશાને પ્રાપ્ત ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પોતાના સ્વભાવનું અવલંબન લઈને આત્માની આરાધના કરીને વિકારી ભાવોરૂપ ભાવ કર્મ એટલે કે રાગ દ્વેષ મોહ આદિ ભાવ કર્મ અને જ્ઞાનાવર્ણીય આદિ 8 પ્રકારના મૂળ પ્રકૃતિ 8, ઉત્તર પ્રકૃતિ 148 એવી જ્ઞાનાવર્ણીય આદિ દ્રવ્ય કર્મની નિજરા કેવી રીતે કરે છે તે બતાવે છે. વાસ્તવિક નિજરા તો નિજાત્માના આશ્રયથી થવા વાળી શુદ્ધિની વૃદ્ધિ જ છે. ખરેખર એને જ નિજરા કહેવાય. પરંતુ આગળ લઈશું આપણે 3 પ્રકારની નિજરા છે. અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધિની વૃદ્ધિ થવી જેને વાસ્તવિક નિજરા કીધી, અને સાથે દ્રવ્ય કર્મની નિજરા. તો વાસ્તવિક નિજરા તો નિજાત્માના આશ્રયથી થવા વાળી શુદ્ધિની વૃદ્ધિ જ છે. પરંતુ તેના નિમિત્તથી, એ નિજરાના નિમિત્તથી સત્તામાં જે વિદ્યમાન જે કર્મો છે કર્મનો અભાવ થાય છે. સત્તામાં વિદ્યમાન જે કર્મો છે એનો અભાવ થાય છે, એને પણ નિજરા કહેવામાં આવી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવોને બંને પ્રકારની નિજરા નિરંતર થતી જ રહે છે. એક તો શુદ્ધિની વૃદ્ધિ રૂપી નિજરા અને બીજી કર્મનો અભાવ. જેટલા અંશે થાય એટલો કર્મનો અભાવ. એટલે બંને પ્રકારની નિજરા જ્ઞાની જીવોને નિરંતર થતી જ રહેશે. ધર્મની ઉત્પત્તિ, શુદ્ધિની ઉત્પત્તિ એને સંવર કીધો. શુદ્ધિની વૃદ્ધિ એ નિજરા કીધી. ધર્મની વૃદ્ધિ એ નિજરા કીધી. અને ધર્મની પૂર્ણતા તે મોક્ષ. સંવર, નિજરા અને મોક્ષ બે એકદેશાંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે. મોક્ષ જે છે તે પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે. તો ધર્મની ઉત્પત્તિ કહો કે શુદ્ધિની ઉત્પત્તિ તે સંવર, ધર્મની વૃદ્ધિ કહો કે શુદ્ધિની વૃદ્ધિ કહો તે નિજરા, અને ધર્મની પૂર્ણતા કે શુદ્ધિની પૂર્ણતા તેનું નામ મોક્ષ. તો કે આત્મશુદ્ધિ જ ધર્મ છે. તેથી એમ કહી શકાય કે નિજ ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધાન પૂર્વક થવા વાળા આત્મ ધ્યાનથી જે શુદ્ધતા પ્રગટ થાય છે તે સંવર છે. પોતાના ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધાન પૂર્વક થવા વાળા આત્મ ધ્યાનથી જે શુદ્ધતા પ્રગટ થાય છે તે સંવર છે, વિતરાગ દશા. અને તે જ આત્મ ધ્યાનથી એ શુદ્ધતામાં જે વૃદ્ધિ થાય છે તે નિજરા છે. વિશેષ પુરુષાર્થ કર્યો તો શુદ્ધિની વૃદ્ધિ થઈ. અને એ જ વિધિથી એટલે કે પ્રબળ પુરુષાર્થ થયો આત્મ ધ્યાનનો, તો પૂર્ણ શુદ્ધતાનું પ્રગટ થઈ જવું એનું નામ મોક્ષ કીધું. શું કીધું? પોતાના ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધા પૂર્વક થવા વાળા આત્મ ધ્યાનથી જે શુદ્ધતા પ્રગટ થઈ તે સંવર. હવે એ જ આત્મ ધ્યાનથી એ જે શુદ્ધતામાં જે વૃદ્ધિ થાય, વિશેષ પુરુષાર્થ કર્યો તે નિજરા. અને તે જ વિધિથી પૂર્ણ શુદ્ધતાનું પ્રગટ થઈ જવું એનું નામ મોક્ષ કીધું. તો સંવર પૂર્વક થવા વાળી આ જે નિજરા છે તે જ ખરેખર મુક્તિનું સાક્ષાત કારણ છે. જેને અવિપાક નિજરા કહો કે સકામ નિજરા કહો.
સવૈપાક નિજરા અથવા તો એનું બીજું નામ અકામ નિજરા અર્થ વગરની છે. તો સંવર પૂર્વક થવા વાળી આ નિજરા એ મુક્તિનું કારણ છે સાક્ષાત. કારણ કે કર્મોની મુક્તિ નિજરા પૂર્વક જ થાય છે. કર્મોનો અભાવ તે નિજરા પૂર્વક જ થાય છે. કવિવર બનારસી દાસજીએ નિજરાને મુક્તિ વિતરણી કીધી. શું કીધું? મુક્તિ વિતરણી. કોને? કવિવર પંડિત બનારસી દાસજીએ. તો એમનું કથન પણ જોઈ લઈએ આપણે. એ કહે છે વરની સંવર કી દશા, વરની સંવર કી દશા જથા જુગતિ પરવાન. ફરીવાર વરની સંવર કી દશા જથા ધ્રુગતિ પરવાન મૃકતિ વિતરણી નિરજરા સુનહુ ભવિક ધરિકાન. મુક્તિ વિતરણી નિજરા સુનહુ ભક્તિ ભવિક ધરિકાન. એટલે સંવરની દશાનું વર્ણન યથા યોગ્ય યુક્તિ અનુસાર આગળ કરી ચૂક્યા. હવે મુક્તિનું વિતરણ કરનાર નિજરાનું વર્ણન કરે છે. માટે કહે છે હે ભવ્ય જીવો, તમે તેને કાન દઈને સાંભળો, એટલે કે ધ્યાન દઈને સાંભળો. મુક્તિ વિતરણ નિજરા સુનહુ ભવિક ધરિકાન. વરની સંવર કી દશા એની તો વાત કરી ચૂક્યા. હવે જથા જુગતિ પરવાન, તો કે હવે મુક્તિનું વિતરણ કરનાર નિજરાનું વર્ણન કરે છે. માટે એ ભવ્ય જીવો, તમે તેને કાન દઈને સાંભળો, અર્થાત ધ્યાન દઈને સાંભળો. તો આ અધિકારની આત્મખ્યાતિ ટીકાનો આરંભ કરતા આચાર્ય અમૃતચંદ્ર દેવ એક વાક્ય લખે છે કે અથ પ્રવસતી નિજરા, અથ પ્રવસતી નિજરા. તો કે આ નાટક સમય સારના રંગમંચ ઉપર હવે નિજરા પ્રવેશ કરે છે. એ શ્વાંગ ધરીને આવે છે. આ વાક્યથી કરે છે આચાર્ય અમૃતચંદ્ર દેવ અથ પ્રવસતી નિજરા. આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આ વાતને ખૂબ જ રોચક ઢંગથી પ્રસ્તુત કરી. તેમનું કથન જોઈ લે કે હવે અહીંયા શૃંગાર રહિત પાત્રની સમાન, શૃંગાર રહિત સમાન પાત્રની સમાન, શૃંગાર રહિત હોય એ પાત્રની સમાન શુદ્ધ જીવ સ્વરૂપ સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. શુદ્ધ જીવ સ્વરૂપ સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. હવે વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળી અને સંવર પૂર્વક થવા વાળી નિજરા પ્રવેશ કરે છે. કેવી? વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળી અને સંવર પૂર્વક થવા વાળી. સવિપાક નિજરાની અકામ નિજરાની વાત નથી. સંવર પૂર્વક થવા વાળી નિજરા પ્રવેશ કરે છે. બધાની જેમ આ અધિકારના આરંભમાં પણ મંગલાચરણના રૂપમાં જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરતા આચાર્ય અમૃતચંદ્ર દેવ એ કરસ લખ્યો રાગાદી આશ્રવ રોકીને, રાગાદી આશ્રવ રોકીને નિજ કાર્ય ધુરા ધારતો. રાગાદી આશ્રવ રોકીને નિજ કાર્ય ધુરા ધારતો આગામી કર્મ સમસ્તને દૂરથી સંવર રોકતો. ફેલાય અગ્નિ નિજરા રૂપ પૂર્વ કર્મ દહન કરે. ફેલાય અગ્નિ નિજરા રૂપ પૂર્વ કર્મને દહન કરે. તેથી હવે ના જ્ઞાન જ્યોતિ, તેથી હવે ના જ્ઞાન જ્યોતિ રાગથી મૂર્છિત બને. શું કહેવા માંગે છે? પરમ સંવર, પરમ કેમ શબ્દ લખો? પૂર્ણતાની અપેક્ષા એ છે. તો પરમ સંવર રાગાદી આશ્રવ ભાવોને રોકવાથી પોતાની કાર્ય ધોરણે ધારણ કરીને સંવર સમસ્ત આગામી કર્મોને સંવર શું કરે? અત્યંતપણે દૂરથી જ રોકતો ઊભો છે. સમસ્ત આગામી કર્મોને અત્યંતપણે દૂરથી જ રોકતો ઊભો છે. માટે શું કીધું? રાગાદી આશ્રવ રોકીને નિજ કાર્ય ધુરા ધારતો આગામી કર્મ સમસ્તને દૂરેથી સંવર રોકતો. અને જે પૂર્વબદ્ધ કર્મો છે એને બારવા માટે
હવે નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. શું કીધું? ફેલાય અગ્નિ નિજરા રૂપ પૂર્વ કર્મ દહન કરે. તે પૂર્વબદ્ધ કર્મ છે તેને બારવા માટે હવે નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. એ કારણે નિરાવરણ થયેલી જ્ઞાન જ્યોતિ ફરી ક્યારે રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી, માટે કેવી રહે? સદા અમૂર્છિત જ રહે છે. નિરાવરણ થયેલી જ્ઞાન જ્યોતિ ફરી ક્યારે રાગાદી ભાવો વડે મૂર્છિત નથી થતી, માટે શું કહે છે? તેથી હવે ના જ્ઞાન જ્યોતિ રાગથી મૂર્છિત બની. હવે આખો કરસ સમજાય. રાગાદી આ સર્વ રોકીને નિજ કાર્ય ઢોરા ધારતો, આગામી કર્મ સમસ્તને દૂરથી સંવર રોકતો, ફેલાય અગ્નિ નિજરા રૂપી પૂર્વ કર્મ દહન કરે. તેથી હવે ના જ્ઞાન જ્યોતિ રાગથી મૂર્છિત બને. કરસમાં એમ બતાવવામાં આવ્યું કે આગામી કર્મોને તો સંવરે રોકી લીધા. સંવર પ્રગટ થવાથી જે કર્મો આવે છે એ રોકાઈ જાય છે. આગામી કર્મોનો તો સંવરે રોકી દીધા, અને પૂર્વે બંધાયેલા કર્મોને નિજરા નિર્મૂળ કરી નાખે, નાશ કરી નાખે. માટે સમસ્ત રીતે આ રીતે સમસ્ત કર્મોનો અભાવ થઈ જવાથી જ્ઞાન જ્યોતિ એવી પ્રકાશી રહી છે તે ફરીથી ક્યારેય મૂર્છિત નહીં થાય, હંમેશા જાગૃત જ રહેશે. આગામી કર્મો આવતા અટકી ગયા. પૂર્વના જે કર્મો જે સત્તામાં પડ્યા હતા, વિદ્યમાન થયા, ઉદયમાં આવ્યા, તે નિજરાએ બારી નાખ્યા. માટે સમસ્ત કર્મોનો અભાવ થઈ ગયો. તો જ્ઞાન જ્યોતિ એવી પ્રગટી કે ફરીથી ક્યારે મૂર્છિત નહીં થાય. આચાર્ય દેવ અહીં શું કહે કે સંવર પોતાની કાર્ય ધુરા, પોતાનું જે કામ છે કાર્ય ધુરાને બરાબર સરખી રીતે સંભાળીને રહ્યો છે. રાગાદી આશ્રવ રોકીને નિજ કાર્ય ધુરા ધાર, પોતાની જે કાર્ય ધુરા છે એને બરાબર સરખી રીતે સંભાળીને ઉભો છે. કહેવાનો મતલબ શું છે કે સંવર પોતાનું કાર્ય કરવા માટે કમર કસી રહ્યો છે, કમર કસીને તૈયાર છે પોતાનું કાર્ય કરવા માટે. સંવરનું કાર્ય આગામી કર્મોને બંધાવાથી રોકવાનું છે. સંવરનું કાર્ય એના નિમિત્તે નવા કર્મોનો બંધ નહીં થાય, આગામી કર્મોને બંધાવાથી રોકાવાનું છે. સંવર પોતાનું આ જે કાર્ય છે એને સંભારપૂર્વક સંપન્ન કરી રહ્યો, બરાબર કમર કસીને. તે જ રીતે નિજરા પણ જૂના કર્મોને કાપવાના કામમાં દ્રઢતાથી લાગી ગઈ. નિજરા પણ પોતાનું કામ બરાબર કરે છે, જૂના કર્મોને નાશ કરવાનું કામ દ્રઢતાથી કરે છે, લાગી ગઈ છે એની પાછળ. આ રીતે જ્યારે નવા કર્મો તો બંધાશે જ નહીં, અને જૂના કર્મો નષ્ટ થઈ જશે. નવા કર્મો બંધાય નહીં, જૂના કર્મો નાશ પામે તો મોક્ષ થવો નિશ્ચિત જ છે. અને મોક્ષ થવાથી જ્ઞાન જ્યોતિ સદા અમૂર્છિત જ રહેશે, કારણ કે હવે તેને મૂર્છિત થવાનું કોઈ કારણ નથી રહ્યું. માટે જે શરૂઆતમાં આપણે કીધું ને, પરમ સંવર રાગાદી આશ્રવ ભાવોને રોકવાથી પોતાની કાર્ય ધોરાને ધારણ કરીને સમસ્ત આગામી કર્મોને અત્યંત જ પણ દૂરથી જ રોકતો તે ઊભો છે કમર કસીને. અને પૂર્વબદ્ધ તે કર્મ છે સત્તા મારી વિદ્યમાન ત્યાં એને બારવા માટે નિજરા રૂપી અગ્નિ છે. માટે નિરાવરણ થયેલી જ્ઞાન જ્યોતિ ફરી ક્યારે રાગાદી ભાવ વડે મૂર્છિત નહીં થાય, સદા મૂર્છિત જ રહેશે. કેમ કે મોક્ષ થઈ ગયો, મોક્ષ થવો નિશ્ચિત છે કે નવા કર્મો બંધાશે નહીં, બંધાશે જ નહીં, અને જૂના કર્મો નષ્ટ થઈ જશે બધા, એને નિજરા બારી નાખે છે. તો જૂના રહ્યા નહીં, નવા બંધાશે નહીં, તો મોક્ષ થવો નિશ્ચિત જ છે. મને મોક્ષ થવાથી જ્ઞાન જ્યોતિ સદા મૂર્છિત જ રહેશે, એને મૂર્છિત થવાનું કોઈ કારણ નહીં રહે. આ ભાવોને બનારસીદાસજીએ નાટક સમયસારમાં 2 પંક્તિઓમાં ખૂબ સરળતાથી સમેટી લીધા. ક્યાં છે? જો સંવર પદ પાદ આનંદે, જો સંવર પદ પાડ આનંદે, સો પર પૂર્વકૃત કર્મ નિકંદે, જો અફંડ હે બૌરી ન ફંદે, સો નિજરા બનારસી બંદે. જો સંવર પદ પાદ આનંદે, પાડ આનંદે, સો પૂર્વકૃત કર્મ નિકંદે, જો અફંડ હે બૌરી ન ફંદે, સો નિજરા બનારસી વંદે. જે નિજરા સંવર પદને પ્રાપ્ત કરી
આનંદિત થાય છે તે નિદ્રા પૂર્વે બંધાયેલા કર્મોને નષ્ટ કરે છે. તે નિદ્રા અબંધને પ્રાપ્ત કરી ફરીથી બંધનમાં ફસાતી નથી. તે નિદ્રા અબંધને પ્રાપ્ત કરી જો અફંડ હે બૌરી ન ફંડે પ્રાપ્ત કરી ફરી બંધનમાં ફસાતી નથી. તે નિદ્રાની વંદના બનારસી દાસજી કરે છે. સો નિજરા બનારસી વંદે જો સંવર પદ પાડ આનંદે સો પૂર્વકૃત કર્મ નિકંદે જો અફંડ હે બૌરી ન ફંદે સો નિજરા બનારસી વંદે. તો સંવર પૂર્વક થવા વાળી નિજરા જ વાસ્તવિક નિજરા છે. સંવર પૂર્વક થવા વાળી નિજરા જ વાસ્તવિક નિજરા છે. કારણ કે મુક્તિનું કારણ સંવર પૂર્વક થવા વાળી નિજરા છે. મુક્તિનું કારણ આ નિજરા જ નિજરા તત્વ છે. મુક્તિનું કારણ સંવર પૂર્વક થવા વાળી નિજરા છે. આ નિજરા જ નિજરા તત્વ છે. એનો તાત્પર્ય શું થયું? સવિપાક નિજરા અથવા તો એને અકામ નિજરા તે વાસ્તવિક નિજરા નથી. અર્થ વગરની નિજરા છે. એ તો કહેવા માત્રની નિજરા છે. તેનું મુક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. કર્મ ઉદયમાં આવીને ખરી ગયા એ નિજરા કીધી, પરંતુ એનું મુક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. મિથ્યા દ્રષ્ટિને પણ પૂર્વે બંધાયેલા કર્મો સત્તામાં પડ્યા ઉદયમાં આવે અને એ ઉદયમાં આવીને ખરી જાય, એનું મુક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. પૂજ્ય ગુરુદેવશ્રી આ ભાવને સ્પષ્ટ કરે છે. આત્માની અશુદ્ધતાનો નાશ. આત્માની અશુદ્ધતાનો નાશ 1, શુદ્ધતાની વૃદ્ધિ 2 અને ત્રીજું તે જ સમયે દ્રવ્ય કર્મનું નિર્જીર્ણ થવું એટલે કે ખરી જવું. 3 વસ્તુ. આત્માની અશુદ્ધતાનો નાશ, નાસ્તિથી. શુદ્ધતાની વૃદ્ધિ, અસ્થિતિ. શુદ્ધતાની વૃદ્ધિ થાય તો અશુદ્ધતાનો નાશ થયો. તો આત્માની અશુદ્ધતાનો એટલે કે એની પર્યાયની વાત છે. આત્મા તો 3 કાળ શુદ્ધ જ છે. તો આત્માની અશુદ્ધતાનો નાશ, શુદ્ધતાની વૃદ્ધિ એ પણ પર્યાયની જ વાત છે. અને તે જ સમયે દ્રવ્ય કર્મનું નિર્જીર્ણ થવું અથવા તો ખરી જવું એ નિજરા કહેવાય છે. તો નિજરા 3 પ્રકારની થઈ. પહેલી આત્માની અશુદ્ધતાનો નાશ, બીજી શુદ્ધતાની વૃદ્ધિ જે વાસ્તવિક નિજરા છે, અને ત્રીજું તે જ સમયે દ્રવ્ય કર્મનું નિર્જીર્ણ થવું અથવા કરી જવું તે દ્રવ્ય કર્મ નિજરા છે. એટલે કે 3 પ્રકારની નિજરા કીધી. પહેલી કઈ કીધી કે આત્મજ્ઞાન થયા પછી સ્વરૂપમાં રમણતા થવાથી, સ્વરૂપમાં સ્થિરતા થવાથી જે દ્રવ્ય કર્મનો નાશ થાય છે તે દ્રવ્ય નિજરા કહેવામાં આવે. આત્મજ્ઞાન થયા પછી સ્વરૂપની અંદર સ્થિરતા થવાથી જે દ્રવ્ય કર્મનો નાશ થાય તેને દ્રવ્ય નિજરા કહેવામાં આવે. બીજું, અશુદ્ધતાનો નાશ થવો તે ભાવ નિજરા છે. એ નાસ્તિતિ કથન છે. અશુદ્ધતાનો નાશ થવો તે ભાવ નિજરા, એ નાસ્તિતિ ભાવ નિજરાનું સ્વરૂપ બતાવ્યું. ત્રીજું, આત્મામાં શુદ્ધતાની જે વૃદ્ધિ થાય છે તે અસ્થિતિ ભાવ નિજરા છે. 2 ભાવ નિજરા. અશુદ્ધતાનો નાશ થયો એ પણ ભાવ નિજરા, પણ એ નાસ્તિતિ. અને આત્મામાં શુદ્ધતાની જે વૃદ્ધિ થઈ તે અસ્થિતિ ભાવ નિજરા છે. શુદ્ધો ઉપયોગ રૂપ તે ભાવ નિજરા છે. કર્મોનો જે નાશ થાય છે તે તો ખરેખર સ્વયં કર્મને કારણે થાય, કોઈ કરી નથી શકતું. કેમ કે એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. કર્મોનો નાશ કર્યો એમ બોલાય. આથી કર્મોનો નાશ થાય કેવળ જ્ઞાન પ્રગટ્યું ત્યારે, તો એ સમયે કર્મોનું અકર્મ રૂપે થવું એ એની યોગ્યતાથી થાય. ત્યારે સામે કેવળ જ્ઞાન નિમિત્ત રૂપે છે. તો કર્મોનો જે નાશ થાય તે સ્વયં કર્મને કારણે થાય છે અને તે વાસ્તવિક નિજરા નથી. પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધિની વૃદ્ધિ થઈ તે વાસ્તવિક નિજરા છે. પર્યાયમાં જે અનાદિકાળથી અશુદ્ધતા છે એ અશુદ્ધતાનો નાશ થઈને જેટલા અંશે અશુદ્ધતાનો નાશ થયો એટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ થઈ. પહેલા તો શુદ્ધિની ઉત્પત્તિ, પછી શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની ઉત્પત્તિ તો સંવરમાં આવી ગયો, અહીં સંવરપૂર્વક નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈ. તે વાસ્તવિક નિજરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ. સંવર એટલે આત્મામાં
શુદ્ધિની ઉત્પત્તિ થવી તે સંવર. નિદ્રા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી અને આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થઈ તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થઈ તે નિદ્રા અને શુદ્ધિની પૂર્ણતા થઈ તેનું નામ મોક્ષ કહેવામાં આવ્યું. મંગલાચરણના કરશમાં એમ પણ કહેવામાં આવ્યું કે સંવરે આગામી કર્મોના આશ્રવને એટલે આવવાને રોકી લીધા. સંવરે આગામી કર્મોનું જે આવવું છે એને રોકી દીધું અને નિદ્રા જૂના કર્મોને નષ્ટ કરી દેશે. એ કારણથી જ્ઞાન જ્યોતિ હંમેશા જ અખંડ રૂપથી પ્રકાશિત રહેશે. આ પ્રમાણે 133 નંબરનો કરશ આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. આજે સાથે 193 નંબરની ગાથા પણ લઈ લઈ અને પછી આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 133 નંબરનો કરશ અને 193 નંબરની ગાથાને જોશું. તો મંગલાચરણના કરશ ઉપરાંત નિદ્રા અધિકારની મૂળ ગાથા આપણે શરૂ કરી છે. એમાં સર્વપ્રથમ શું કરે આચાર્ય ભગવાન? દ્રવ્ય નિદ્રાનું સ્વરૂપ બતાવે છે. લો હરિગીત લો 193 નંબરની ગાથાનું. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે શુદ્રષ્ટિ તે સૌની જરા કારણ બને. તમારો અવાજ આજ કપાતો હતો, નેટના પ્રોબ્લેમ હશે. તો સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયો દ્વારા ચેતન અને અચેતન દ્રવ્યનો જે પણ ઉપભોગ કરે છે તે સર્વ નિજરાનું નિમિત્ત છે. સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયો દ્વારા ચેતન હોય કે અચેતન એ દ્રવ્યનો જે પણ ઉપભોગ કરે છે તે સર્વ નિજરાનું નિમિત્ત છે. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં આ ગાથાના ભાવને એ રીતે વ્યક્ત કર્યો કે વિરાગીનો ઉપભોગ નિજરાને માટે છે. વિતરાગીનો ઉપભોગ નિજરાને માટે જ છે. જો કે રાગાદી ભાવોના સદભાવથી ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ રાગાદી ભાવોના સદભાવને કારણે એનાથી ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ મિથ્યા દ્રષ્ટિને માટે બંધનું નિમિત્ત છે. મિથ્યા દ્રષ્ટિને માટે બંધનું નિમિત્ત બને છે. તો પણ તે જ ઉપભોગ રાગાદી ભાવોના અભાવને કારણે, ઓલામાં સદભાવને કારણે, રાગાદી ભાવોના અભાવને કારણે સમ્યક દ્રષ્ટિઓને માટે નિજરાનું નિમિત્ત બને, ઓલામાં બંધનનું નિમિત્ત બને છે અજ્ઞાની જીવોને. કેમ કે રાગાદી ભાવનો સદભાવ છે અને રાગાદી ભાવનો અભાવ છે, તો સમ્યક દ્રષ્ટિઓને માટે તે નિજરાનું નિમિત્ત બને છે. આ રીતે દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવ્યું. તો ગાથા અને ટીકાનું કથન જુઓ તો એકદમ સ્પષ્ટ છે. સમજમાં ન આવે એવી કોઈ વસ્તુ નથી. તો પણ અપેક્ષાથી સમજ્યા વિના આ વાત લૌકિકમાં જલ્દી ઉતરી શકતી નથી. ઘરે કે જે ભોગ અજ્ઞાની માટે બંધનનું નિમિત્ત છે, જે ભોગ અજ્ઞાની માટે ચક્રવર્તી હોય સમ્યક દ્રષ્ટિ 96,000 રાણીઓનો ઉપભોગ કરે તો એને નિજરાનું નિમિત્ત કીધું. અને એ જ વસ્તુ મિથ્યા દ્રષ્ટિ હોય, ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ અથવા તો કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ હોય એના માટે બંધનું નિમિત્ત છે. તે જ ભોગ જ્ઞાનીઓ માટે નિજરાનું નિમિત્ત, અજ્ઞાની માટે બંધનું નિમિત્ત. માટે આ વાત જલ્દી ઉતરે નહીં. તો એ કારણે પંડિત જયચંદજી છાબડાએ સીધી સરળ ગાથામાં એમણે લખ્યું. સીધી સરળ ગાથા એટલે કે સ્પષ્ટ રૂપે 3 પંક્તિઓ લખીને એ વાતને સમજાવી. સમ્યક દ્રષ્ટિને શું કીધો? જ્ઞાની કીધો. અને જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કીધો છે. માટે સમ્યક દ્રષ્ટિ કેવો છે? વિરાગી છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો, જ્ઞાનીને રાગ દ્વેષ. અહીં
મિથ્યાત્વ સંબંધી એટલે અનંતાબંધી સંબંધી રાગ દ્વેષ મોહનો અભાવ કીધો. માટે સમ્યક દ્રષ્ટિ કેવો કીધો? વિરાગી છે. જોકે ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રતિ રાગ નથી, રાગનો રાગી નથી. ઇન્દ્રિયો વડે ભોગ કરે તો પણ તેને ભોગની સામગ્રી પ્રતિ રાગ નથી. એ જાણે છે કે આ ભોગની સામગ્રી કેવી છે? પરદ્રવ્ય છે, મારો ને એનો કોઈ સંબંધ નથી. કર્મોદયના નિમિત્તથી એનો ને મારો સંયોગ વિયોગ છે. કર્મોદયના નિમિત્તથી એનો ને મારો સંયોગ વિયોગ છે. જ્યાં સુધી એને ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા આપે છે, જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય આવીને અસ્થિતાજન્ય એ ઉદય આવીને પીડા આપે છે અને સ્વયં બરહીન હોવાથી પીડાને સહન કરી શકતો નથી, ત્યાં સુધી જેવી રીતે કોઈ રોગી માણસ હોય એ રોગની પીડાને સહન નથી કરી શકતો. રોગી હોય એ રોગની પીડાને સહન નથી કરી શકતો. આપણને 2-5 તાવ થાય, ક્યાંય ચેન ન પડે. ખૂબ શરદી થઈ હોય તો ચેન ન પડે. ત્યારે તેનો ઔષધિ વગેરે દ્વારા શું કરે? રોગી ઉપચાર કરે છે. તેવી રીતે ભોગ ઉપભોગ સામગ્રી, એ જે ઉપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઉપચાર કરતો એ દેખાય છે જ્ઞાની. પરંતુ જેમ રોગી રોગને અથવા ઔષધિને ભલી નથી જાણતો, તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયને કે ભોગ ઉપભોગને, એ જે સામગ્રી છે એને ભલી નથી જાણતો. નિશ્ચયથી તો જ્ઞાતાપણાને કારણે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મોને માત્ર જાણી શકે છે. સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મોને માત્ર જાણી જ લે છે. એમાં કરતાપણો નથી, એના પ્રત્યે એને રાગ નથી, એના પ્રત્યે એનો દ્વેષ નથી, એના પ્રત્યે મોહ નથી. તે સાક્ષી ભાવે જાણી લે છે. આ રીતે રાગ દ્વેષ મોહ વિના જ એમના ફળને ભોગવતો હોવાથી તેને કર્મનો આશ્રવ નથી હોતો. કર્મનો આશ્રવ એને નથી થતો, ને કર્મ આશ્રવ વિના આગામી બંધ નથી થતો. કર્મનો આશ્રવ ન થાય, આગામી બંધ નથી થતો. અને ઉદયગત જે કર્મ છે એ તો પોતાનું ફળ આપીને ખરી જ જાય છે. સ્થિતિ પૂરી થઈ, અનુભાગ ફળ આપીને ખરી જાય છે. કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકતી જ નથી. એ રીતે જો તેને નવીન બંધ તો થતો નથી. અને ઉદયગત કર્મની નિજરા થઈ જવાથી તેને ફક્ત નિજરા જ થઈ, નવીન બંધ થયો નહીં. ઉદયગત કર્મની નિજરા થઈ જઈ એટલે એને ફક્ત નિજરા જ થઈ. માટે સમ્યક દ્રષ્ટિ વિરાગીના ભોગ ઉપભોગને નિજરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું. પરતેશ વૈભવમાં છે ને, પૂર્વ કર્મ ઉદયમાં આવીને એનું દ્રવ્ય ખરી ગયું, એને દ્રવ્ય નિજરા કીધી. સ્પષ્ટ થઈ ગઈ આખી વાત. તો પણ આ ચર્ચા આગળ બધી ગાથામાં થોડી આવશે વિસ્તારથી. આચાર્ય જયસેનજીએ આ ગાથાનો અર્થ તો આત્મખ્યાતિની જેમ જ કર્યો. તેમ છતાં પ્રશ્નોત્તરના માધ્યમથી થોડું વધારે સ્પષ્ટીકરણ કર્યું. એમને શિષ્ય શું કહે છે અહીં? કે સમ્યક દ્રષ્ટિના ભોગોને રાગ દ્વેષ મોહના અભાવને કારણે નિજરાનું કારણ કહેવામાં આવ્યું. પરંતુ સમ્યક દ્રષ્ટિને તો રાગ દ્વેષ આદિ વિદ્યમાન છે, એટલે તેના ભોગ નિજરાનું કારણ કેવી રીતે હોઈ શકે? ભૂમિકા અનુસાર છે ને રાગ દ્વેષ આદિ વિદ્યમાન. તો આચાર્ય દેવ પરિહારમાં કહે છે, પૂર્વ પક્ષના પરિહારમાં, મુખ્યપણે વિતરાગી સમ્યક દ્રષ્ટિઓને તેમને ગ્રહણ કર્યા છે. એટલે કે ચતુર ગુણસ્થાન વર્તી સરાગ સમ્યક દ્રષ્ટિઓને પણ ગૌણ વૃત્તિથી ગ્રહણ કર્યા છે. તો કે કેવી રીતે? કે મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને અનંતાબંધી ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વના ઉદયમાં થવાવાળા મોહ રાગ દ્વેષ નથી. દેશ સંયતને અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ જનિત મોહ રાગ દ્વેષ નથી. તો સમ્યક દ્રષ્ટિને સંવરપૂર્વક નિજરા થાય છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિને ગજ સ્નાનવત, ગજ એટલે હાથી,
ગજ સ્નાન વત બંધ પૂર્વક નિજરા થાય છે. ગજ સ્નાન કોને કહે સમજી? તો કે સમ્યક દ્રષ્ટિને સંવરપૂર્વક નિજરા થાય છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિઓને ગજ સ્નાન વત બંધપૂર્વક નિજરા થાય છે. તેથી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ અબંધક છે. કોની અપેક્ષાએ? મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ. હવે સમજી, ગજ સ્નાન કોને કીધું? જેવી રીતે હાથી સારી રીતે સ્નાન કર્યા પછી પણ પોતાની ઉપર એ શું કરે? ધૂળ માટી નાખી દે. જો હાથી સ્નાન કર્યું હોય એટલે કે એને પાણીથી નોડે પાછું એ ધૂળ માટી એના પર નાખી દે, એ કારણે ગંદો જ રહેશે. એવી રીતે મિથ્યા દ્રષ્ટિના કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, તો પણ આગામી કર્મબંધ એને રોકાતો નથી. એટલે મિથ્યા દ્રષ્ટિની નિદ્રા હાથીના સ્નાનની સમાન નિરર્થક જ કહેવામાં આવી છે. સવિપાક નિદ્રા. તો આ પ્રમાણે 193 નંબરની ગાથાનું આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 133 નંબરનો કરસ સમજી. એ પહેલા જે વાત હતી ક્ષયોક્ષમ જ્ઞાનની, ક્ષયોક્ષમ જ્ઞાનના ભેદની. તત્વાર્થ સૂત્રની અંદર સાયોક્ષમિક ભાવના જયંતિભાઈ 18 ભેદ લીધા. કેટલા લીધા? 18 ભેદ. જો હોય તો જોઈ લેજો, ગમે ત્યારે 175 નંબરનું પેજ છે. સાયોક્ષમિક ભાવના 18 ભેદ. 18 ભેદ ક્યાં ક્યાં છે? તો તમે જુઓ, એની અંદર મતિ, શ્રુત, અવધિ અને મન પર્યાય, એ ચાર સુમતિ, શ્રુત, સુઅવધિ અને મન પર્યાય. એ સમ્યક દ્રષ્ટિની અપેક્ષા. મન પર્યાય તો ભાવલિંગી મુનિરાજ, પણ એ સમ્યક દ્રષ્ટિ ટૂંકમાં. અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ 3 અજ્ઞાન. 4 ક્યાં થયા? સમ્યક દ્રષ્ટિના. એટલે કે સુમતિ, શ્રુત, સુઅવધિ, મન પર્યાય, એ 4. અને 3 અજ્ઞાન કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. આ 7 ભેદ એ ખરેખર ક્ષયોક્ષમ જ્ઞાનના ભેદ છે. 18 માંથી આ 7 ભેદ. જયંતિભાઈ ખ્યાલ આવ્યો? તમે જોજો, એના 18 ભેદ છે ને, એમાં ઈ સમજાવું, એ જુદું છે, બે જુદું. તો ક્ષયોક્ષમિક જ્ઞાનના 7 ભેદ છે. જે ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદમાં જે પહેલા 7 છે, એક ક્ષયોક્ષમિક જ્ઞાન. ક્ષયોક્ષમિક જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને પણ હોય ને સમ્યક દ્રષ્ટિને પણ હોય. તો કે ક્યાં સુધી હોય? પહેલા આપણે 18 ભેદ સમજી. તો પહેલા તો 7 ભેદ આ થયા. પછી શું થયું? 3 દર્શનના ભેદ થયા. ચક્ષુ, અચક્ષુ ને અવધિ, એ 3 દર્શનના ભેદ થયા. પછી 5 વીર્ય સંબંધી, એટલે કે 5 અંતરાયના, જે ક્ષયોક્ષમિક, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એ 5 લબ્ધિ, એટલે કે 5 અંતરાય સંબંધી છે ને. દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, એ 5. તો કેટલા થયા? 7 ને 3 10 ને 5 15 થયા. તેમજ સાયોક્ષમિક સમ્યક્ત્વ, સાયોક્ષમિક ચારિત્ર અને સંયમાસંયમ, એ 3 બીજા. સાયોક્ષમિક સમ્યક્ત્વ, સાયોક્ષમિક ચારિત્ર અને સંયમાસંયમ. આ પ્રકારે સાયોક્ષમિક ભાવના 18 ભેદ છે. તો સાયોક્ષમિક સમ્યક્ત્વ કોને કીધું? અંદર છે જ, અંદર મોક્ષશાસ્ત્રમાં અધ્યાય 2 સૂત્ર 5 અને સૂત્ર 5માં છે. સૂત્ર 6 ની અંદર તો ઉદયિક ભાવના 21 ભેદ છે. તો સાયોક્ષમિક સમ્યક્ત્વ મિથ્યાત્વની અને અનંતાબંધીની કર્મ પ્રકૃતિ છે, એનો ઉદયાભાવી ક્ષય અને ઉપશમની અપેક્ષાએ સાયોક્ષમિક સમ્યક્ત્વ કીધું. અને સમ્યક પ્રકૃતિનો ઉદય છે, તે અપેક્ષાએ એને જ વેદક સમ્યક્ત્વ પણ કહેવામાં આવ્યું. સાયોક્ષમિક ચારિત્ર, તો કે સમ્યક દર્શન પૂર્વકના ચારિત્ર વખતે જે રાગ છે, તેની અપેક્ષાએ તે સરાગ ચારિત્ર કીધું. પણ તેમાં જે રાગ જે છે તે ચારિત્ર નથી.
જેટલો વિતરાગ ભાવ છે તેટલું જ ચારિત્ર. આ ચારિત્રને સાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવ્યું. અને સંયમાશય, તો આ ભાવને દેશ વિરત અથવા વિરતા વિરત એ ચારિત્ર પણ કહેવામાં આવ્યું. તો આ સાયોક્ષમિક ભાવના જે 18 ભેદ છે એમાં પહેલા 7 ભેદ એક સાયોક્ષમિક જ્ઞાનના ભેદ થયા. 18માં સાયોક્ષમિક ભાવના 18 ભેદમાં પહેલા 7 જ્ઞાનના, એમાં 4 સુમતિ વાળા એટલે સુવાળા એટલે કે સમ્યક દ્રષ્ટિની વાત છે, જ્ઞાન છે, અને બાકીના 3 અજ્ઞાન છે, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એટલે મિથ્યા દ્રષ્ટિ. 3 દર્શનના, 5 અંતરાયના અને 3 સાયોક્ષમિક સમ્યક્ત્વ, સાયોક્ષમિક ચારિત્ર અને સંયમાશય. હવે વાત રહી સાયોક્ષમિક જ્ઞાન કોને હોય. તો સાયોક્ષમિક જ્ઞાન તે મિથ્યા દ્રષ્ટિને પણ હોય અને સમ્ય દ્રષ્ટિને પણ હોય. બંનેને એ જ્ઞાન સાયોક્ષમિક જ્ઞાન છે. તો હવે તે ક્યાં સુધી હોય છે? તો સાયોક્ષમિક જ્ઞાન 12મા ગુણસ્થાનના અંત સુધીનું જે જ્ઞાન છે તેને સાયોક્ષમિક જ્ઞાન કહેવામાં આવ્યું. પૂર્ણ નથી એટલે કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને અપૂર્ણ કીધું. જે પૂર્ણ જ્ઞાન વિતરાગી છે પરંતુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને અપૂર્ણ કીધું. તે અપેક્ષાએ એને સાયોક્ષમિક જ્ઞાન કહેવામાં આવ્યું. પરંતુ 12મા ગુણસ્થાનનો અંત અને 13મા ગુણસ્થાનની શરૂઆત, ગઈકાલ વાત કેમ કે 12મા ગુણસ્થાન સુધી મતિ અને શ્રુત છે ને, ત્યાં 12મા ગુણસ્થાન સુધી તો મતિ શ્રુત છે. અવધિ મન પર એ છોડી દો, એ તો લબ્ધિ છે, બરાબર. કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું, મતિ અને શ્રુત છે. તો એક સાયોક્ષમિક જ્ઞાન, અધૂરું જ્ઞાન, અધૂરું એટલે કેવળ જ્ઞાનની અપેક્ષા છે. પૂર્ણ જ્ઞાન સમજો, આપણે એને અજ્ઞાન પણ કહીએ. એક અપેક્ષા કોની અપેક્ષા? કેવળ જ્ઞાનની અપેક્ષા. અજ્ઞાન એટલે મિથ્યાત્વ વાળાનું જ્ઞાનનું અજ્ઞાન કીધું, એ અજ્ઞાન નહીં. અહીં એને સાયોક્ષમિક જ્ઞાન અધૂરો કેવળ જ્ઞાનની અપેક્ષા. તો 12મા ગુણસ્થાન અંત અને 13મા ગુણસ્થાનના પહેલા સમયે એ કેવળ જ્ઞાન પ્રગટ્યું, એક ક્ષાયિક જ્ઞાન છે. કેવું છે? એ ક્ષાયિક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો હવે આખો જયંતિભાઈ? હવે પ્રશ્ન હોય તો કહો. પણ આજે શાસક સાગરોપનું જે છે એ તો સાયોક્ષમિક સમ્યક્ત્વની વાત છે. આ જ્ઞાન છે. જો સાંભળો, ચારિત્ર તો 100% થઈ ગયું. પહેલા સાયિક સમકીતિ હોય, જે ધારો કે કોઈ સાયિક સમકીતિ હોય એને તો 100% એટલે વમવાનું નથી એનું સમ્યક્ત્વ. એ ઉપસમ પણ ચડે, ક્ષપક પણ ચડે. એ વખતે એનું ચારિત્ર હજી તો ક્રમે ક્રમે શુદ્ધ થવાનું. એવી જ રીતે એનું જ્ઞાન પણ કેવળ જ્ઞાનની અપેક્ષા એક સાયોક્ષમિક જ્ઞાન છે. ક્ષાયિક જ્ઞાન તો 13મા ગુણસ્થાને થાય. ત્યાં સુધીનું જ્ઞાન શું કહો? અવાજ કપાય તમને. અવાજ કપાય તમારો, નેટ નો પ્રોબ્લેમ લાગે. અમિતાબેન સંભળાય શું કહેવા માંગે? મને અવાજ નથી આવતા. અવાજ જ કપાય તમારો. હા બોલો હવે, કદાચ આવે. હા હા બોલો બોલો, હવે અવાજ આવ્યો. ના, એને ક્ષાયિક જ્ઞાન ની, કેવળ જ્ઞાન ની અપેક્ષા એ અધૂરું જ્ઞાન છે. ક્ષાયિક જ્ઞાન 13મા ગુણસ્થાને જ થાય. જો જ્ઞાન જુદું, એ ઓલું શ્રદ્ધાની અપેક્ષા. તમે સમજો, બધી વસ્તુઓ ચારિત્ર ક્યાં એને યથાખ્યાત છે. શ્રેણી ચડે તો એને સકલ ચારિત્ર હે ને. હજી તો યથાખ્યાત તો 12મા ગુણસ્થાને ઔપસમિક ચારિત્ર. સાયિક વાળો બે શ્રેણી ચડે, ઉપસમે ચડે ને સપકે ચડી શકે. સપક તો ઈ જ ચડે, પણ ઉપસમે ચડે એ પાછો પડે ઉપસમ થી, પણ ચોથા ગુણસ્થાન થી નીચે ન જાય, એનું સમ્યક્ત્વ વમતું નથી. ને ઔપસમિક સમ્યક્ત્વ વાળો ખાલી ઉપસમ જ ચડે. સાયોક્ષમિક સમ્યક્ત્વ વાળો શ્રેણી ચડી શકતો નથી. એની વિસંયોજના થાય અને ઔપસમિકમાં કન્વર્ઝન થાય છે 3 કરણ દ્વારા. પરંતુ આ એ જે છે સમ્યક્ત્વ, એ શ્રદ્ધાની વાત છે, આ જ્ઞાનની વાત છે. તમે બે મિક્સ કરો છો.
એટલે સહી ઉપસર્ગની અપેક્ષાએ બદલે તારતમ્ય વાળું જ હશે એ હિસાબે સાહેબ સમી કહેવાય. કેવર જ્ઞાન નથી ને એ પૂર્ણ કેવર જ્ઞાન કેવું છે ત્યાં સુધીનું જ્ઞાન કેવું છે અનુભવ પ્રત્યક્ષ છે તમે સમજો વેદન કેવું છે ને અનુભવ પ્રત્યક્ષ પ્રત્યક્ષ સાક્ષાત પ્રત્યક્ષ તો કેવર જ્ઞાન બધા પ્રત્યક્ષ જ છે પણ આ અનુભવ ગમ્ય છે એને જ્ઞાનમાં એને પ્રતીતિ એક કેવર જ્ઞાન એટલે લોકાલોક જણાય એનું એને વેદન પરંતુ સાક્ષાત તો ક્યારે થાય કેવર જ્ઞાન થાય ત્યારે એ અપેક્ષા એટલે પૂર્ણતાની અપેક્ષા એ કેવર જ્ઞાન તે ક્ષાયી જ્ઞાન છે આ પણ પૂર્ણ છે 12મા ગુણસ્થાને આ વિતરાગી જ છે પરંતુ કેવર જ્ઞાનની અપેક્ષાએ તે અધૂરું છે અપૂર્ણ છે તે અપેક્ષાએ એને ક્ષાયોક્ષમી જ્ઞાન કીધું બરાબર એટલે તમે ચારિત્ર એટલે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર બધું મિક્સ થાય ચારિત્ર એને સકલ ચારિત્ર એનાથી યથાર્થ ધારો તમે જ્ઞાનને છોડી દો સાઈક સમકીતી જીવે એને તો યથાખ્યાત હોવું જોઈએ ને ચારિત્ર ક્યાં છે ને યથાખ્યાત એ ક્યારે થાય યથાખ્યાત ચારિત્ર 12મા ગુણસ્થાને હા એ પણ પરમ યથાખ્યાત નહીં 11મે ઉપસર્ગ ને 12મે ક્ષય સાઈક ને પરમ યથાખ્યાત તો ક્યારે થાય છે 13મા ગુણસ્થાને થાય બરાબર એટલે ચારિત્ર જુદી વસ્તુ છે જે શાહી શંકિતી કીધું એ તો શ્રદ્ધા ગુણની અપેક્ષા છે અને જ્ઞાનની અપેક્ષા એ ક્ષાયોક્ષમી જ્ઞાન જ છે 12મા ગુણસ્થાન સુધી પછી એ તો સમ્યક દ્રષ્ટિ છે પણ અજ્ઞાની જીવોને આપણને પણ ક્ષાયોક્ષમી જ્ઞાન છે પણ અજ્ઞાન એ કુમતી કુશ્રુત અવધિમાં જશે એના એ 3 ભેદ થવાનું ઓલાની 4 ભેદ સુમતી શ્રુશ્રુત સો અવધિ ભાવલિંગી મુનિરાજ હોય તો મન પરીએ એટલા માટે એને ભેદ વાળું કીધું ને ઓલો ભેદ વગરનું છે કેવર જ્ઞાન અભેદ એક છે હવે આખો ખ્યાલ આવ્યો કે ન આવ્યો બરાબર ભેદ છે પણ આ 7 ભેદ છે કાલ આપણે ચર્ચા થઈ મેં ત્યારે કીધું હતું કે ત્યાં મતિ અને સ્રોત છે 12મા ગુણસ્થાન ત્યાં કેવર જ્ઞાન તો છે નહીં માટે ત્યાં સુધી ક્ષાયોક્ષમી જ્ઞાન એને આપણે એક અપેક્ષા અજ્ઞાન પણ કહી પણ અજ્ઞાન એટલે મિથ્યાત્વ વાળા અજ્ઞાનની વાત નથી પૂર્ણતાની અપેક્ષા એ પૂર્ણતા કેવી કેવર જ્ઞાનની પૂર્ણતાની અપેક્ષા એ પણ પૂર્ણ જ્ઞાન એ પણ પૂર્ણ છે અને કેવર જ્ઞાન થાય તો અનંત જ્ઞાન અને એનાથી આગળ અનંત સુખ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અને પછી અવ્યાબાદ સુખ ગુણસ્થાન તીર્થ દશામાં તો અહીં અત્યારે જ્ઞાન અને ક્ષયોક્ષમ જ્ઞાન બંને જીવોને હોય સમ્યક દ્રષ્ટિને અને મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને જે છે એ તે 12મા ગુણસ્થાન સુધીના એના જ્ઞાનને ક્ષયોક્ષમી જ્ઞાન કહેવામાં આવ્યું અને પછી ક્લિયર બરાબર ને મેં કીધું કાલ થોડું વ્યવસ્થિત લઉં તો તમને ખ્યાલ આવે તમારો પ્રશ્ન હું સમજી ગયો તો ભેદ તમે કીધું ત્યારે મેં 18 ભેદની આપણે વાતે થઈ પરંતુ એ 18 ભેદ ક્ષયોક્ષમી જ્ઞાનના નથી 3 દર્શનના છે 5 વીર્યના છે 12મા ગુણસ્થાને સાઈક જ્ઞાન છે એવું એકવાર કંઈક આવ્યું ને એટલે થોડું ડીપ ના 12મા ગુણસ્થાને ક્ષાયિક જ્ઞાન નથી એવું નથી એવી વાત નથી એવી સાઈક તો પૂર્ણ નિર્મળ કેવળ જ્ઞાન જેવું જ છે શાયિક વત શબ્દ અલગ વસ્તુ છે સાંભળો બરાબર અત્યારે કોઈ શાયિક શંકિતી નથી પરંતુ એને શાયિક વત એટલે એના જેવું એમ પડવાનું નથી એ અપેક્ષા એને શાયિક વત કે પૂજ્ય બેનશ્રીમાં આવે ને શાયિક વત એટલે શાયિક વત એટલે શાયિક તો અત્યારે છે નહીં આકારે કેવરી શ્રુત કેવરીનો વિરહ છે એ નિમિત્તનું કથન છે વાસ્તવમાં એ પ્રકારના જીવોની હોનાર જ નથી શાયિક જેવું શાયિક વત ઈ સાઈક પડશે નહીં ગમે ત્યારે પાછું ઊભું થઈ જશે પડશે નહીં એટલે એનું વમશે નહીં એ ઔપશમિક પૂર્વક શાયોક્ષમિક થઈને પછી પાછું શાયિક થઈ જશે બીજા ક્ષેત્રમાં અત્યારે વિદેહમાં તો થઈ શકે
એટલે અત્યારે અહીંથી દેવમાં જાય, દેવમાંથી વિદેહમાં જાય, અથવા મનુષ્ય પર્યાયમાં ચોથા કર્મમાં આવે તો અહીંયાથી ક્ષાયિક થઈને જતું રહેવાનું. એ સમ્યક્ત્વ વમવાનું નથી એટલે એને ક્ષાયિક વત કીધું. બાકી ક્ષાયિક સમ્યક્ત્વને સમલ કીધું ને દોષ વાળું કીધું. એ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. એની અપેક્ષાએ તો અપશમિક સમ્યક્ત્વને નિર્મળ કીધું. એની અપેક્ષા એ શ્રેણી ચડી શકે પણ ઉપસમ ચડે. સાહિક સમ્યક્ત્વ વાળો બંને પ્રકારની શ્રેણી ચડે, ઉપસમ અને ક્ષપક. ક્ષપક ચડે તો એ પર્યાયમાં પૂરું થઈ ગયું, ઉપસમ ચડે તો એ પાછો આવે. સમ્યક્ત્વ એનું વમતું નથી, ચોથા ગુણસ્થાન સુધી આવે પાછો. અને ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવ એ એનું સમ્યક્ત્વ વમી પણ જાય, પાછો પડે અને તે મિથ્યાત્વમાં પણ આવે. એને પર્યાયમાં 2 વાર ઉપસમ ચેણી જીવ ચડી શકે. ઘણી બધી કરુણાની યોગ એટલું બધું સૂક્ષ્મ છે, બોલવામાં ખૂબ ધ્યાન રાખવું પડે ક્યાંક આપણી મિસ્ટેક ન થઈ જાય. કેમ કે અર્થનો અનર્થ થઈ જાય જો આપણી ભૂલ હોય તો કદાચ કોઈ સાંભળતા હોય તો એને પણ ભૂલ થાય, દોષનું કારણ બની. માટે બહુ સાવચેતી. કાલ તમે મને પૂછ્યું પણ મારે ક્લિયર હું તમને સમજાવી શકું પછી હું કરું. ત્યાં સુધી મેં કાલ જવાબ તમને આપ્યો પણ મને ખબર હતી તમને સંતોષ નથી થયો. એટલે આજ મારે પહેલેથી મગજમાં હતું કે આજે હું આને લઈશ. તમે ભેદની વાત કરતા હતા એટલે બરાબર. હવે આજકાલથી જ લઈશું આપણે આગળનું. તો કે આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને એને આશ્રય લઈને શીઘ્રને શીઘ્ર શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા, સંવરપૂર્વક નિજરા અને નિજરાપૂર્વક મોક્ષની પ્રાપ્તિ કરી એવી પરમ વિરળ ભાવના સાથે જય જિનેન્દ્ર. ये आपका जो प्रवचन है ये आज ही लोड हो जाता है या कल लोड होता है? ये जो अभी YouTube पे आज का है ना, कल का आज होगा. अच्छा, कल का आज होगा, आज का कल होगा. आज का कल होगा. आज का मैं इसमें तो डाल देता हूँ सब ग्रुप में. आज रह गया मेरा, लास्ट टाइम तक मैं बाहर था. बराबर. अभी मैं आया और फटाफट फ्रेश होके आपके सामने बैठा. बराबर. तो आज का लोड, आज का मैं ग्रुप में नहीं डाल सका, नहीं तो ग्रुप में तो आज का आज आ जाता है, એટલે कल का आज आ जाता है. और रात को 10-11 बजे या तो 9 बजे के पहले वो यूट्यूब पे कल का हो जाएगा. आज तो नहीं होगा, हो सका कल का. मैं कल का यूट्यूब पे तो डाल दूंगा अभी, लेकिन ग्रुप में मैं कल डालूंगा सुबह में, और आज का मैं कल डालूंगा. कल 2 आएगा ग्रुप में और यूट्यूब पे भी दोनों आ जाएगा. ठीक है, वो दोबारा सुनूंगी ना मैं आज का, इसीलिए मैं पूछ रही थी आपसे. कल आ जाएगा दोनों. कल का भी आ जाएगा और आज का भी आ जाएगा दोनों. बोलो जीनवाणी स्तुति. अखे वृक्ष शाखा व्यतीता विलासा कथा संस्कृता प्रकृत देश भाषा चिदानंद भूपा की राजधानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. नमो रेंगटाणं नमो सिद्धाणं नमो हैरणं नमो वजानं नमो लय सहसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धमो लोकटमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवली पंतो धमो शरण भजामि. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए शिव जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.